હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં। તો આજે આપણે કોબીજ અને ગાજરનો સંભારો બનાવીશું। એકદમ ટેસ્ટી, ચટપટો, ક્રન્ચી કોબીજ ગાજરનો સંભારો કેવી રીતે બનાવો ચાલો આપણે જોઈ લઈએ। તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલી કોબીને આ રીતની મોટી સ્લાઇસમાં કટ કરી લીધી છે। તો કોબીજ આપણે પતલી પતલી કટ કરવાની છે। સાથે મેં અહીંયા 1 ગાજરને આ રીતે ટુકડામાં કટ કરી દીધું છે અને વચ્ચેનો જે બીટનો ભાગ આવે છે તે આપણે કાઢી લીધો છે। અને એવી જ રીતે મેં મરચાંને પણ લાંબા સાઈઝમાં કટ કરી લીધા છે। તો અહીંયા આપણે કોબીજને અને ગાજરને બધું ધોઈને જ આપણે સમાર્યું છે। તો હવે આપણે સંભારો બનાવવાનું ચાલુ કરીએ। તો સંભારો બનાવવા માટે આપણે એક પેનમાં 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। તો તેલ સંભારામાં ઓછું જ વપરાય છે, એટલે આપણે તેલનું પ્રમાણ ઓછું જ રાખીશું। એમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું। તો સંભારામાં રાઈનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો રાઈને આપણે એકદમ સરસ રીતે કકડવા દેવાની છે। રાઈ કકડશે તો જ સંભારાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। રાઈ કકડી જાય પછી આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને હિંગનો વઘાર કરીશું। હવે આપણે જે મરચાંને સમારી રાખ્યા છે તે એડ કરી દઈશું અને સાથે સાથે આપણે ગાજરના ટુકડાને પણ એડ કરી દેવાના છે અને તેલમાં એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે સોતે કરી લેવાના છે। તો મરચાં અને ગાજરને આપણે હાઈ ફ્લેમ પર જ કૂક કરવાના છે, જેથી મરચાં અને ગાજરનો ટેસ્ટ થોડો ક્રન્ચી રહે। તો સંભારાનો ટેસ્ટ થોડો ક્રન્ચી હોય તો જ ખાવાની મજા આવે છે। તો ગાજર અને મરચાં એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે। તો આ રીતે તેલમાં હળદર એડ કરવાથી આપણા સંભારામાં સરસ એવો કલર આવી જશે અને હળદરનો ફ્લેવર આવી જશે। હવે આપણે કોબીજ એડ કરી દેવાની છે અને કોબીજને અને ગાજર સાથે આપણે મિક્સ કરી લેવાની છે। તો અહીંયા આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે। સંભારો થોડો ક્રન્ચી હોય છે, જેથી હાઈ ફ્લેમ પર આપણે તેને કૂક કરીશું તો થોડો કડક રહેશે, નહીં તો કોબીજનું શાક બની જશે। હવે આપણે ચપટી જેટલું મીઠું એડ કરી દેવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણો સંભારો રેડી થઈ ગયો છે। તો આ સંભારાને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાનો છે। આને વધારે કૂક નથી કરવાનો, વધારે કૂક કરશો તો અહીંયા ગાજર અને કોબીજનું શાક બની જશે, એટલે આપણે હવે તરત જ સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો આ સંભારાને તમે રોજ ખાવામાં સાઈડમાં બનાવીને ખાશો તો એકદમ સરસ લાગશે। રોજ ખાવાનું મન થાય તેવો આ સંભારો બને છે। આમાં તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો। તો તમે પણ આ રીતે સંભારો ટ્રાય ના કર્યો હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી રેસીપીને તમારા ફ્રેન્ડ્સ યા ફેમિલી સાથે જરૂરથી શેર કરજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।